ગુજરાતવાસીઓ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો। 5 દિવસ ગુજરાત બનશે ધગધગતી અગનભઠ્ઠી। આજથી 5 દિવસ માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી છે, મોટી આગાહી છે। અમદાવાદ વાસીઓ 5 દિવસ ખૂબ સાવધાન। અમદાવાદમાં આજથી 5 દિવસ ગરમીનો ઓરેન્જ એલર્ટ। આજે રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી। આજથી 5 દિવસ બનાસકાંઠામાં હીટવેવની આગાહી। રાજ્યમાં ધીરે ધીરે પારો 2 થી 3 ડિગ્રી વધતો જશે। ઘણા ભાગોમાં અંગ દજાડતી ગરમીનો અહેસાસ થશે। તો આજે 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જેથી કરીને તંત્રએ લોકોને ખાસ અપીલ કરી છે કે જો બપોરના સમયે કામ ના હોય તો બહાર ન નીકળતા। સાથે જ વૃદ્ધો અને બાળકોને પણ ખાસ ચેતવણી આપી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। ગરમીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે વધશે ગરમી। 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઊંચકાશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે। વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે। 44 से 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે। લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ સિવાય 15 મે આસપાસ રાજ્યમાં થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે। 15 મે થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે। 18 મે થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ પડશે। 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે। સખ્ત પવનનો જોર રહેશે। પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અણધાર્યો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે। આ વર્ષે વાવાઝોડા બનવાની પણ શક્યતા। 11 મે થી બંગાળ ઉપસાગરમાં હલચલ થશે। 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે। મેના અંતમાં અરબ સાગરમાં હલચલ થશે। મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે। આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને તારીખ 11-12થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15 થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહેશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે। મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી। 15 જૂન આસપાસ વરસાદ પડશે। આ વખતે ગુજરાતમાં સારું ચોમાસું રહેશે। સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે। 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે।
ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં. અન્ય સમાચાર, રાજસ્થાનમાં બેફામ રફતારનો કેર સામે આવ્યો, જે સીસીટીવીમાં કેદ થયો. ઝુંઝુનુ જિલ્લાના ગુડાગૌરજી શહેરમાં એક રાહદારીને એક બેફામ બાઇક ચાલકે ગંભીર ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી. અકસ્માત બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નજીકના સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરી હતી. રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને ત્યારે પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે તેને ટક્કર મારી. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. ગોંડલ ચોકડી વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ફૂટેજમાં જોવા મળે છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રોડની બીજી તરફ વળી જઈ સામેથી આવી રહેલી ઇકો કાર સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત 4 મેના રોજ બપોરે અંદાજે 2 વાગે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ટાટા શોરૂમ નજીક સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ એક જ પરિવારના 2 સગા ભાઈઓના મોત થઈ ગયા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ગીતાબેન પાટોડિયાનું સારવાર દરમિયાન 5 દિવસ બાદ મોત થયું. સમાચાર રાજકોટમાંથી. ફ્લેટના 5મા માળે આગનો બનાવ બન્યો હતો. અંબિકા ટાઉનશીપમાં આવેલા બ્રજ હાઇટનો આ બનાવ છે. 5મા માળે મોડી રાત્રે આગ લાગી હતી. ફ્લેટમાં લગ્ન પ્રસંગ હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ. લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં કરી લેવાઈ. તો આપણે જણાવી દઈએ કે ફ્લેટમાં લગ્ન પ્રસંગ હોવાના કારણે લોકો ત્યાં હાજર ન હતા, પરંતુ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો. તાત્કાલિક સ્થળ પર આવી અને 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પરંતુ જે આસપાસના ફ્લેટ હતા કે જેઓ ભયભીત બન્યા હતા, પહેલા તેમને સુરક્ષિત સ્થાન ઉપર ખસેડવામાં આવ્યા. અને મહત્વના સમાચાર, મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કહેર. સમગ્ર મામલે ગાંધીનગરમાં પણ પશુપાલન તંત્ર એલર્ટ પર. જિલ્લા વિસ્તારમાં પશુ ચિકિત્સકોની ટીમો બનાવીને તપાસ શરૂ. જિલ્લામાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વેની કામગીરી શરૂ કરી. પશુ ચિકિત્સકોની 18 જેટલી ટીમો દ્વારા સર્વેલન્સ શરૂ કરાયું. ગાંધીનગર, કલોલ, દહેગામ તથા માણસામાં સર્વે હાથ ધરાયું છે. જીપીએસસીની વિવિધ 64 કેડરમાં ભરતી માટેની પરીક્ષા યોજાઈ રહી છે. મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગની પરીક્ષા લેવાતી હોય તેવી જીપીએસસીના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના. 454 જેટલી ખાલી જગ્યા માટે હજારો ઉમેદવારો મેદાનમાં. શિક્ષણ વિભાગની 128 જગ્યા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યાનો સમાવેશ. મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ કેડરની 100થી વધુ જગ્યા માટે પણ પરીક્ષા. સામાન્ય રાજ્ય સેવાની 20 અને માહિતી વિભાગની 13 જગ્યાની પણ પરીક્ષા. આયોગે આ તમામ પરીક્ષાઓ માટે ચુસ્ત સુરક્ષા અને પારદર્શિકતા સાથે વ્યવસ્થા ગોઠવી. હું શિક્ષણ વિભાગના કેડર માટે આવ્યો છું. તૈયારી તો પહેલેથી જેટલી થાય એટલી તૈયારી તો કરી જ છે, પણ હવે પેપર પૂછાય એના ઉપર ડિપેન્ડ રાખે છે. આપણે જીપીએસસી એજ્યુકેશન ક્લાસ 2ની તૈયારી ચાલી રહી છે અને એના માટે પરીક્ષા આપવા માટે આવ્યો છું. શું વ્યવસ્થાના ખાસ અલગ જે મોબાઈલ પર પ્રતિબંધ છે, બેગ લઈ જવા પર અલગ અલગ જે છે પ્રતિબંધ, સ્માર્ટ વોચ પર પ્રતિબંધ, એ એકદમ સારી વસ્તુ છે સરકારને કે કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ લાવે તો ચોરી અથવા તો બીજા બનાવવાની શક્યતા રહે છે. આ એક સરસ મજાનું આયોજન કર્યું છે કે જેથી સરકાર સારી રીતે એને પૂર્ણ કરી શકે. પારદર્શિતા જળવાઈ રહે. પારદર્શિતા એકદમ જળવાઈ રહે, એટલા માટે આ બહુ સારી વ્યવસ્થા છે. સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ. સરખેજ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી. બાકરોલથી સનાથલ જવાના રોડ પરથી પોલીસે અંદાજે 1.01 કરોડની કિંમતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. કુલ 9624 નંગ દારૂ અને બિયરની બોટલો કબજે કરાઈ. પંજાબથી ગુજરાતમાં જથ્થો લાવવામાં આવતો હતો. કાર્ટૂન બોક્સ યાર્ડમાં હેરાફેરી થતી હતી. પોલીસે વક્તારામ બેનીવાલ નામના આરોપીની ધરપકડ કરી. પાલનપુરમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી. પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. એક કોન્ટ્રાક્ટરને દવાના બહાને ચંડીસર ખાતેની ઓફિસમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવાયો. આ દવા અંગેની વાતચીત કરવા કોન્ટ્રાક્ટર ઓફિસમાં ગયા તો મહિલાએ અશ્લીલ વર્તન કરી કોન્ટ્રાક્ટરને ફસાવ્યો. ઓફિસમાં મહિલા કોન્ટ્રાક્ટર સાથે ચીનચાળા કરી રહી હતી ત્યારે બહારથી અજાણ્યા 3 માણસોએ આવી અને કોન્ટ્રાક્ટરને ધમકી આપી 5 લાખ પડાવ્યા. અક્ષય ઉજેઠિયા, ડાયાભાઈ ભાગડિયા તેમજ એક મહિલા અને અજાણ્યા પુરુષો
પાલનપુર તાલુકા પોલીસ મથકે હની ટ્રેપની ફરિયાદમાં સામેલ છે. પાલનપુર તાલુકા પોલીસે એજાજ સલાટ અને ડાયા ભાગડિયાની અટકાયત કરી. પાલનપુરમાં 3 દિવસમાં 2 હની ટ્રેપની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 દિવસ અગાઉ ડીસાના એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી 50 લાખની માંગ કરાઈ હતી, જેમાં પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી. અન્ય મહત્વના સમાચાર. અમરેલીના બાબરામાં જૂની અદાવતને લઈ એક યુવકની ક્રૂર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું. સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવાના મનદુખના કારણે આરોપીઓએ સમાધાનના બહાને યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી તલવાર અને લોખંડના પાઇપ જેવા હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા, પરંતુ ડીવાયએસપી નૈના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી મહેશ જેલિયા સહિત તમામ 10 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. કે આ કામના જે ફરિયાદી છે તેના જે પતિ છે જે આ કામના મરણ જનાર છે અને જે આરોપીઓ છે તેમની વચ્ચે એક સુરાપુરા દાદાની જે ખાંભી જે હોય તેને આ કામના મરણ જનારે ઉખાડી દીધેલ હોય તે બાબતની એ લોકોને એક શંકા અને એક લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું, જેથી કરીને આ કામના તમામ આરોપીઓએ આ કામના જે મરણ જનાર છે તેને અવારનવાર ફોન કરી અને સમાધાન કરી નાખવું છે તેમ કહી એક જગ્યા, એક અવાવરૂ જગ્યા છે ત્યાં આગળ બોલાવેલ અને આ કામના જે મરણ જનારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે અને જેનું મૃત્યુ નિપજેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ. મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં હાજરી અંગે મોટું કૌભાંડ બહાર આવ્યું. કેટલાક રોજમદાર કર્મચારીઓ ગેરહાજર. કર્મચારીઓના નામે અટેન્ડન્સ પંચિંગ મશીનમાં પોતાના અંગૂઠા અને આંગળીઓ લગાવી ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવ્યું. આ મામલે પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવાના આરોપસર 8 કર્મચારીઓ સામે મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ મુજબ આરોપીઓએ કુલ 13 રોજમદાર કર્મચારીઓના નામે ખોટી હાજરી દર્શાવી ₹9,755ના પગારની નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત કર્યો. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી. અમારા પંચિંગ મશીનો હોય છે, એ પંચિંગ મશીનોમાં અમે લોકોના અંગૂઠા લીધા હોય છે. આ જે તે વખતે જૂન્ય સમયગાળામાં આ લોકોએ એ મશીનમાં બીજા હાજરીના અંગૂઠા નાખવાની જગ્યાએ પોતાના જ અંગૂઠા, આંગળી અથવા ફેસ અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કર્મચારીના નામે રાખીને એમનો પગાર એમના ખાતામાં નખાવડાવીને પછી ઉપાડી લેતા હતા. એવી મોડસ ફંડી ધ્યાને આવી છે. અન્ય મહત્વના સમાચાર. દ્વારકા જિલ્લા પોલીસે 32 વર્ષ જૂના સગીરાના અપહરણ કેસમાં મોટી સફળતા મળી છે. વર્ષ 1994થી ફરાર રહેલો આરોપી વેણુ દામોદરન આખરે કેરળના અલ્પુઝામાંથી ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત સિક્રેટ ઓપરેશન ચલાવી ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે આરોપીને ટ્રેસ કર્યો. 59 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી. હાલ આરોપીને દ્વારકા પોલીસ કસ્ટડીમાં રાખી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. સને 1994ની અંદર સગીરાના અપહરણનો બનાવ બનેલો હોય, જે કામના આરોપીઓ લાંબા સમયથી ફરાર હોય, પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે અન્વયે LCBના પોલીસ કર્મચારીઓએ જરૂરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની બાતમીના આધારે 3 દાયકાથી ફરાર એવા આરોપીને કેરળ ખાતેથી ધરપકડ કરી આ ગુનાની આગળની તપાસ માટે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. સમાચારમાં આગળ વધીએ. પોરબંદરથી જામનગર જતા મુખ્ય માર્ગ પર લધાધાર બસ સ્ટેન્ડની પાછળ આવેલા ડુંગર વિસ્તારમાં શંકાસ્પદ ખનન થયાનું સામે આવ્યું. સ્થળ પરથી મળેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કાચા રસ્તા મારફતે અંદર જઈ ડુંગરોમાં મોટા મશીનો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું. સ્થાનિકો દ્વારા અનેક ટેલિફોનિક ફરિયાદો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે અહીં છુપી રીતે ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ખાણ ખનીજ વિભાગના અધિકારી સમગ્ર મામલે બચાવની મુદ્રામાં દેખાયા. અધિકારીએ જણાવ્યું કે રામગઢ જિલ્લા વિસ્તારમાં માત્ર અગાઉ પડેલો માલ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી અને અગાઉની તપાસ દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી મળી. વધુમાં જણાવવાનું કે આ વિસ્તારમાં અમને લેખિત કે મૌખિક ટેલિફોનિક ફરિયાદો મળી, તો એ આધારે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એવું કોઈ ઇલીગલ માઇનિંગ એક્ટિવિટી તપાસ ટીમના ધ્યાને આવેલ નથી, પરંતુ ફરીથી અમે લોકો આ બાબતે ગંભીરતા દાખવીને ચકાસણી કરાવીશું કે ભાઈ એ વિસ્તારની અંદર કોઈ ખનન પ્રવૃત્તિ, ખોટી પ્રવૃત્તિ તો નથી ચાલતી.
સમાચારમાં આગળ વધીએ. પૂર્વ કચ્છની અંજાર પોલીસે અપહરણ કેસમાં પ્રશંસનીય કામગીરી કરી. સગીરાને પશ્ચિમ બંગાળમાંથી સુરક્ષિત મુક્ત કરાવી છે. અંજારના અજાપર વિસ્તારમાંથી થયેલા અપહરણના કેસમાં પોલીસે હફીઝુલ સરકાર નામના યુવક સુધી પહોંચીને ભોગ બનનારને આરોપીના ચુંગાલમાંથી છોડાવી. પોલીસ દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું, કારણ કે તેનું બ્રેઇન વોશ કરાયું હોવાનું સામે આવ્યું. સમગ્ર કેસો ભેદ ઉકેલવા બદલ પૂર્વ કચ્છ પોલીસનું સન્માન કરવામાં આવ્યું. આરોપી વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી સહિતના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી. ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે હનીફ સરકાર, એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ, જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ. જે બાળકી છે એમને પણ જે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ પીએમના પ્રવાસી તૈયારીની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બંગાળ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પીએમની પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. 10 તારીખે રાત્રે પીએમ મોદી જામનગર પહોંચશે. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ પીએમ મોદી સોમનાથ જશે. દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદી વિશાળ સભા સંબોધશે. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરાશે. સોમનાથ બાદ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેવાના છે. વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ દિલ્હી રવાના થશે. પીએમ મોદીની મુલાકાતને લઈ કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સાહ છે. લોકો પીએમના સ્વાગતને લઈ થનગની રહ્યા છે. પીએમના કાર્યક્રમોને લઈ પૂરજોશમાં તૈયારીઓ કરાઈ છે. જામનગરમાં રાત્રે પહોંચવાના છે અને સોમનાથ મંદિર સવારે 10 વાગે પહોંચી મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ મંદિરના પ્રાંગણમાં એક સભાનું આયોજન છે. ત્યારબાદ રાજકોટ એરપોર્ટથી તેઓ સીધા વડોદરા મુકામે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સૌપ્રથમ જામનગર પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીના સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદીના આગમનને લઈ જામનગરના રસ્તાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા. ઠેર ઠેર પીએમ મોદીના સ્વાગતના બેનરો લાગી ચૂક્યા છે. પીએમ મોદી એરપોર્ટથી લાલ બંગલા સર્કલ પહોંચશે, જ્યાં લોકોનું અભિવાદન ઝીલશે. જેને લઈ લાલ બંગલા સર્કલ પર એક સ્ટેજ પણ તૈયાર કરાયું. પીએમ મોદીના સ્વાગત માટે જનતા થનગની રહી છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિત આગેવાનોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે પીએમ મોદી જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને સવારે સોમનાથ જવા રવાના થશે. પશ્ચિમ બંગાળ અને સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચંડ જીત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, જેને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ. ભારતના પ્રધાનમંત્રી અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે 10 મેના તેઓ જામનગરમાં સૌપ્રથમ આવી પહોંચશે. ત્યારે જામનગરમાં નરેન્દ્ર મોદીને આવકારવા માટે અનેરો થનગનાટ છે તે જોવા મળ્યો છે. જ્યારે 10 તારીખના રાત્રે નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવવાના છે, ત્યારે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તેમને આવકારતા ઠેર ઠેર બેનરો લાગ્યા છે. બીજી તરફ પ્રધાનમંત્રીનો રૂટ જે રસ્તા ઉપરથી પસાર થવાનો છે, જે કાફલો જ્યાંથી નીકળવાનો છે, ત્યાં રોશનીનો ઝળહળાટ છે તે જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રોશનીથી જળહળીત કરવામાં આવી છે. બીજી બાજુ જામનગરના લાલ બંગલા સર્કલમાં જ્યારે વડાપ્રધાન આવી પહોંચશે ત્યારે તેમનું ખાસ અભિવાદન પણ કરવામાં આવશે. તેના માટેનું ખાસ સ્ટેજ છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાનના આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જામનગર છે એ સોળે શણગાર સજ્યું છે. વડાપ્રધાનનો રાત્રિ મુકામ છે તે જામનગરમાં છે. જામનગરના રાજાશાહી વખતના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાત્રિ રોકાણ કરશે. ત્યારે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસપીજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જે સર્કિટ હાઉસ છે તે સર્કિટ હાઉસ આસપાસ પણ રોશનીનો ઝળહળાટ છે તે જોઈ શકાય છે. વડાપ્રધાનને આવકારવા બંગાળની જીત બાદ જે પ્રકારે વડાપ્રધાન આવી રહ્યા છે, ત્યારે તેમનું અભિવાદન કરવા માટે લોકો પણ તલપાપડ છે ને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
ભારતના પ્રધાનમંત્રી અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે રાત્રે તેઓ જામનગર ખાતે આવી પહોંચવાના છે. જામનગર આવે તે પહેલા જ તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અને ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓ છે તે સભા સ્થળે પહોંચ્યા છે. વડાપ્રધાન છે તેનો કાફલો જામનગર એરફોર્સથી સીધો જ લાલ બંગલા સર્કલ ખાતે પહોંચશે અને અહીં અભિવાદનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બંગાળની જીત બાદ નરેન્દ્રભાઈ સૌપ્રથમ ગુજરાતમાં આવી રહ્યા છે અને જામનગર ખાતે તેઓનું સ્વાગત થવાનું છે. કયા પ્રકારની તૈયારીઓ? દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. આખા જામનગર મહાનગરને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી 11મી તારીખે સવારે સોમનાથ ખાતે જઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અમૃત મહોત્સવ છે ત્યારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવાના છે અને એ કાર્યક્રમની અંદર પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કાર્યકર્તાઓ લોકો ઉમટીને ત્યાં પણ એમને સાંભળવા માટે જવાના છે. સોમનાથ દાદાના દર્શને પણ સૌરાષ્ટ્રભરના લોકો ત્યાં જવાના છે. ત્યારબાદ બપોર પછી વડોદરા ખાતે એક ભવ્ય 150 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ થયું છે, એનું પણ લોકાર્પણ છે. એ કાર્યક્રમની અંદર માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી જ્યારે ભરત એરપોર્ટ ખાતે જશે ત્યારે વડોદરા અને આખું જે મધ્ય ગુજરાત છે ત્યાંના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જે રૂટ ઉપરથી પસાર થશે ત્યાં રોડ શોના માધ્યમથી માન્ય મોદી સાહેબનું અભિવાદન કરવાના છે. આ હતા પ્રશાંતભાઈ કોરાટ, જે પ્રદેશ ભાજપના મહામંત્રી છે. તેમણે ન્યૂઝ 18 સાથે વાત કરી અને જે પ્રકારે વડાપ્રધાન જ્યારે જામનગર ખાતે આવી રહ્યા છે 2 દિવસના પ્રવાસને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગરમાં પણ આતુરતા જોવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વડોદરામાં આગામી 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવીન સરદારધામ ભવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી સરદારધામ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરવાના છે, જે અંતર્ગત જગદીશ વિશ્વકર્માએ વહીવટી અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં તેમણે કાર્યક્રમના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી સૂચન આપ્યા. સમાચારમાં વાત હવે મહેસાણાની કરીએ તો વિસનગરમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે સંસ્થાનો 10મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શિક્ષણ, રાજકારણ અને પત્રકારત્વ જગતના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. હજારોની સંખ્યામાં અમારા શુભેચ્છકો હાજર રહ્યા છે. અમારા ફેકલ્ટી મેમ્બર્સ, અમારા વિદ્યાર્થીઓ એ આજે 10મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના આજે આ વર્ષે પહેલા જ ટ્રાયલની અંદર નેક એક્રેડિશનમાં A ગ્રેડ મળેલું છે. સમાચારમાં વાત હવે કચ્છની કરીએ. નખત્રાણામાં ઉખેડા પાટીદાર સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નૂતન મંદિર અમૃત મહોત્સવ, ઉમિયા માતાજી મંદિર તથા સમાજવાડીના રજત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. એક શામ શહીદો કે નામ કાર્યક્રમ હેઠળ ગુજરાતભરના શહીદ પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું અને 9 શહીદ પરિવારોને 1 લાખ રૂપિયાની સહાય અર્પણ કરાઈ. જવાનોના બલિદાનને બિરદાવતી ડોક્યુમેન્ટરી રજૂ થતા લોકોમાં ગૌરવની લાગણી છવાઈ. તો એક શામ શહીદો કે નામ આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો હતો, જેમાં અનેક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. 9 શહીદ પરિવારજનોને 1 લાખ રૂપિયા પણ અર્પણ કરાયા. દેશભક્તિના રંગે રંગાયો ઉખેડા પાટીદાર સમાજ. જો કે જે ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી તેને જોઈને સૌ કોઈએ ગૌરવની લાગણી. એના માટે શહીદોને અને આપણા દેશ કા જે રક્ષા કરતા સૈનિકોને એક જુસ્સો પ્રેરે, એટલા માટે અમે યુવક મંડળની ટીમે મોટી સમાજ સાથે ચર્ચા કરી અને એ વડીલોએ અમને ખૂબ માન સન્માન સાથે એમ કીધું કે ના, આવા પ્રોગ્રામ કરવા જોઈએ. એ નિમિત્તે અમે એક શામ શહીદો કે નામનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો. અમે દરેક પરિવારને 1 લાખ રૂપિયાની ધનરાશિ ચૂકવીશું. પ્રેરણા એટલા માટે આવી કે જનરલી આવા મહોત્સવની અંદર ડાયરા અને એ પ્રકારના પ્રોગ્રામ થતા હોય છે.